રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકર જણે, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલી બિલકુલ મોજમાં રહેવાનું છે અને બસ જલસા કરતા રહેવાના છે. હવે ઉનાળામાં ઠંડુ ખાઈ ખાઈને અમારા વાલીએ જો હવે જે ઠંડુ ખાધું હતું ત્યારે ઘેન બહુ સડી ગયું. વાલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું ખોટી ખોટી એક્ટિંગ ન કરે, એક્ટિંગ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. શું કે તબિયત પાણી સારી ને? એકદમ સારી. તો વાંધો નહીં. અને હા, હમણાં છેલ્લા 2-3 દિવસથી આ વિડીયો પર હું કમેન્ટ જોઉં છું કે બટેટાના પાવડરની રેસીપી આપો. તો હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી પહેલાં હું તમને જણાવી દઉં ને પછી આપણે એ વસ્તુ સાચી છે કે નહીં એ કન્ફર્મ કરશું પ્રજ્ઞા પાસેથી. તો બટેટાના પાવડરની કંઈ રેસીપી તો નથી હોતી, પણ જ્યારે આપણે બટેટા લઈએ છીએ બજારમાંથી વેફર બનાવવા માટે ત્યારે એમને 3 થી 4 પાણીમાં ધોવામાં આવે. તો ત્યારે જે આપણે ઓલી ચિપ્સ પાડી અને પહેલું જે પાણી હોય એમાં આપણે ધોયું હોય ને એમાં નીચે તમે જોજો નિરીક્ષણ કરીને એમાં પાવડર જેવું નીકળે. અને પછી એ બટેટા બધે ધોવાઈ જાય ને ઉપરથી પાણી થોડું ઘટાડી દેવાનું ને થોડું થોડું પાણી એની અંદર રાખવાનું એટલે એને સૂકવી દો એટલે બસ બટેટાનો પાવડર થઈ જાય. સાચી વાત કે? તો હવે તું કે હું બતાવીશ. આજે ખમણ બનાવવાનું છે એટલે આજે ખમણ બનશે ને એમાં હું લાઈવ જ બતાવી દઈશ. સમજાવવામાં આમ એવી રીતે સમજાવી ન હોય કે આવી રીતે આમ કરીએ એટલે તમે કીધું એમ જ હોય, પણ પહેલા ખરાબ પાણીમાંથી એકવાર કાઢી નાખવાની, ધોઈ નાખવાનું, પછી પાછું પાણી નાખવાનું, પછી એમાં થોડીક વાર રાખવાનું અને પછી એમાં જે નીચે બેસે એ પાવડર ફોર્મ વાળું હોય એને પહેલા પાણી ઉપરથી અલગ કરી દેવાનું, પછી પાછું એમાં પાણી એડ કરવાનું. એટલે મીન્સ કે જે ડોરું પાણી કે ખરાબ પાણી હોય ને એ બધું આપણે 7 થી 8 વાર કરીને બદલવાનું, નીચે જામી જવા દેવાનો, પાવડર જામી જાય એટલે ફેંકી દેવાનું પાણી. એવી રીતે એટલે હું આજે બતાવી દઈશ ખમણ બનાવું છું. એટલે બાકી આ બધા લોકોની બહુ ડિમાન્ડ છે કે ભાઈ બટેટાનો પાવડર. કાલના વિડીયોમાં કીધું તમે હમણાં 2-3 દી થયા તમે તમારી રીતના ચાલુ કરો ને હું મારી રીતના ચાલુ કરું. 2-3 દી થયા એકનું એક જ આવે છે. એવું છે ભાઈ, સોરી હો ભાઈ. તો કઈ નહીં. અને હવે બસ ગરમા ગરમ ચા પાણી નાસ્તો કરી લઈએ એટલે મોજ પડી જાય. ને આ પાછી હવે ખબર નહીં આ મારી હારે કેમ આવું થાય છે, ઘડીક ડાબી સાઈડ દુખે ને ઘડીક જમણી સાઈડ દુખે છે ને પેટમાં. હો બીજે ક્યાંય નહીં, અહીંયા નહીં ક્યાંય. બરોબર ને વાલી? એકદમ બરોબર. બરોબર ને બોલું ને આજનો શું વિચાર? આજનો શું વિચાર તમે લ્યો છો, હું થોડી લઉં છું. નહીં, આજે તું કઈ હમણાં મને કહેતી હતી. એ તો મને હવે યાદ નથી, ભૂલાઈ ગયું. લો જો બોલો કરો. આને મારે શું કેવું? આટલું હજી 5 મિનિટ નથી થઈ ત્યાં એટલી વારમાં બાષ્પીભવન થઈ ગયું બધું. તો આ કેમ અત્યાર સુધી આ પાસ થતી એવી છે, મને તો વિચાર આવે છે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે કે હું ફેલ થાઉં છું? ના ના, ફેલ નહીં. તઈ આ તને ભણાવ્યા એને કેમ પાસ કરી દીધી હું એમ કહું. તમારા કરતા જાજી ટકાવારી ખબર છે ને 12માં? આર્યો મારે તો છે 1 ટકો. પછી હું છે તોય 12માં તમારા કરતા જાજા % છે મારે. એમ? હા સારું ના. તો હું જો નોકરી કરું, તું કરે? મને જ ના પડી હતી મારા પપ્પાએ નોકરી કરવાની એટલે. એવું કાંઈ વાંધો નહીં. આવી તમારી રખજે ખબર હેલે રાખતી હોય. પણ હવે ચા પાણી નાસ્તો થઈ જાય ને પછી થોડીક વધારે આંખો ખુલશે. પછી આપણે પાછી જ્ઞાન સુવિચાર ની વાતો આગળ કરીશું અને પછી હું વયો જાઉં મારા કામે અને આ આખો દિવસ તમારી સાથે વાતો જીતો કર્યા રાખશે. હમણાં જીકું ન કહેવાય એને વાલી. બીજું હું કે હું એકલી હું કરું મને ઈ નથી ખબર પડતી. હજી તો મમ્મી જો રોટલી બનાવે હે. ચલો આપણે તો સવાર ઉઠી નાસ્તા પાણી કરીને પાછા હોઈ ગયા હતા અને મમ્મીને મોકલા હતા માર્કેટે અને લાઈટ નથી એટલે થોડુંક અંધારું પડશે એટલું ચલાવી લેજો. કેમ મમ્મી? તો મમ્મી જઈ એવા છે માર્કેટે અને મમ્મી હું લઈ એવા જો ગુવા ભીંડો વાલો કે અહીંયા ખમણ છે, બટેકાનું ખમણ કરાવવાનું હતું એટલે એ મમ્મી એકલા નતા ગયા, વર્ષાબેન ને મમ્મી બેયને મોકલા હતા. અને આમાં છે જો શાકભાજી, મને હજી નીંદર આવે છે. બટેટા ટમેટા ભીંડો ગુવા કાકડી મસ્ત આવી છે. મરચા ને મરચી લીધી? હા 2 મરચી નાખી. હું વાત છે શેમાં નાખવા દાળ બાળમાં કે મમ્મી? ધાણાભાજી ન લીધી ને? ધાણાભાજી નથી લીધી. લ્યો ધાણાભાજી ન લઈવા મમ્મી. પડી હતી ને ધાણાભાજી એટલે નથી લીધી. હા મમ્મી શીખી ગયા શાકભાજી લેતા. આવડી ગઈ મળી ગઈ ને મારી માર્કેટમાં શાકભાજી. હા જડી બધી. પહેલો રેકર્ડ છે ને માર્કેટમાં મમ્મી એકલા શાકભાજી લેવા જવાનું કે ગયા હતા? હા હર્ષાબેન હતા ને ભેગા. ઈ તો ભેગા હતા પણ તમે ગયા હતા કોઈ દી લેવા? નહીં. આ જો હા
અડધો કિલો અડધો કિલો કાકડી તઈ ન જાય બી અડધા કિલામાં હા. એમ કે જાજી નો દેવાય એમ નો કહેવાય તમારે કે જ્યાં એમ કે જ્યાં અમારા ગામડા વાળાને જાજી આવે એમ નો હાલે નો હાલે એમ નો હાલે ને તો વાંધો નહીં આ મરસા કેટલા લીધા 5-6 જ મરચા જાજા નથી લીધા 10 રૂપિયાના મરચા લીધા છે પૈડા છે કેમ? થોડાક પૈડા છે આ મરચી હોઈ લેવી ગઈ ને લાઈટ એટલે કો મરચા લેવી મમ્મી ચીકણા થઈ ગયા હો ભાઈ આવી કંજુસાઈ કેદી ના કરવા મીડા મમ્મી તમે ચીકડા કાંઈ નહીં મરચા પછી કોઈ ખાતું નથી નાખ દેવા અમારા ઘરમાં આવીને આવું કરવા મીડા તમે કંજુસાઈ તો અમારા પૈસા થઈ રહ્યા એટલે હપ્તા ભરવાના છે તો કે બચાવું એમ ઈ વાત સાચી મમ્મી 360 માં બધું લેવાનું હું ગઈ હોય તો 360 માં ખાલી શાકભાજી જ આવે લાઈટ આવી ગઈ જો આ હું ગઈ હોય તો મારે ખાલી શાકભાજી જ આવે હા ઈ કેટલા વાડીના ટમેટા ઈ દેશી ટમેટા મમ્મી બતાવે છો તમને આ દેશી ટમેટા વાડીના આ ઓલા છે રેતી બે ભેગા નાખ્યા તમે ઈ રેતીના નદીના ઈ નદીના કેવાના હોય હવે નદી બધી ના ન હોય મમ્મી રેતીના નદીના વાડીના દેશીના બટાણા બધું ખેતરમાં જ હોય હે હા તો હવે લઈએ છે ને પાછું હવે પાછું જવાનું થાય તો લઈ આવે છે એ બાપાની દુકાન દેખી ગઈ છે એ બાપાની નથી ભાઈની દુકાન એટલે અને નાનો ભાઈ છે ઈ. હા જાડા ભાઈ છે ને આ પછી એની પાસે લેવાના છે આપણે એની પાસે લઈએ છીએ હા એની પાસે હા સારું હાલો હવે આને કરવાની છે ને પ્રોસેસ હા છે ને પછી હજી ગળકા નો લીધા હતા એવું છે હા બીજું કઈ નવું શાકભાજી નહોતું નવું શાકભાજી જો વાલ હતા ચોરા હતા હું કોઈ કેરી નથી નહોતી? લેવા. કેરી તો હતી તો લેવાય નહીં ને ના કેરી નહોતી લેવાની કેરી પડી છે પૈસા ના પાકેલ કેરી નથી એ તો તમે કેવું જ લેતા આવશે તો એટલે કેવું લેતા છે જોયું ને બાકી ખમણ આવી ગયું છે અત્યારે તમે જોયું કે જબલામ ખમણ છે તો એ ખમણને બસ ધોવાનું છે પહેલા એકવાર વ્યવસ્થિત ધોઈ અને પછી પાછું પાણીમાં નાખીને રાખવાનું છે થોડી વાર માટે તમને પાવડરની પ્રોસેસ બતાવી છે એટલે થોડીક વધારે રાખીશ નહીંતર હું સીધું બાફવા જ નાખી દઉં કેમ કે પાવડર આ વખતે નહોતો કરવો એટલે આખો દિવસ જઈને ત્યાં કીધું સુકાઈ જાય પણ કંઈ વાંધો નહીં આપણે હમણાં ફટાફટ પાણીમાં ધોઈ નાખીએ પછી પાછું નાખીને થોડીક વાર પાણીમાં રાખી દઈએ એમને ખમણ બુડે ને એટલું પાણી રાખવાનું છે ચલો અહીંયા આપણું આ ખમણ બફાઈ છે અને 1-2 ગાણામાં બફાઈ ગયા આપણા અને આપણે તો આરામમાં વયા ગયા હતા અને આ પહેલી વાર જે એકવાર ધોઈને પછી પાછું પાણી નાખ્યું હોય અને પછી છે ને ઈ વાળું પાણી છે એટલે હવે આ પાણીને આપણે ડોર નીચે બેસી ગયો છે મીન્સ કે પાવડર જે નીચે છે એ બેસી ગયો છે અને પાણી છે ને આમાં આપણે કાઢી નાખશું ગેંડીમાં જો આ વ્હાઈટ વાળો દેખાય ને ઈ પાવડર હોય આવી રીતે બટાકાનો પાવડર અલગ થાય પાણી બધું જવા દેવાનું અને પાછું તાજું પાણી ભરીને થોડીક વાર રાખી દેવાનું જો તળીએ વચ્ચે ખમણ અને સાઈડમાં થોડો તેલ કેમ કે 5 જ કિલો ખમણ હતું વધારાનું નહોતું એટલે અને જાજી વાર સુધી આપણે રાખ્યું નથી થોડીક વાર વધારે રહ્યું હોય ને 1-1.5 કલાક તો મસ્ત એટલો પાવડર નીકળે એમાંથી હવે આની અંદર આપણે પાછું પાણી એડ કરવું ચલો પાણી આપણે એડ કરી દીધું અને હવે આને રાખી દેશું પાછું નીચે જામી જાય ને વ્હાઈટ પાવડર ત્યાં સુધી એટલે ઉપર પાછો જે ખરાબ હશે ને કચરો એ બધો નીકળી જશે એવી રીતે 4 થી 5 વખત કરવાની એટલે એકદમ તાજું પાણી હોય ને એ બહાર આવે તાજું પાણી નીકળવા માંડે ને ત્યાં સુધી પછી નીચે લાસ્ટમાં જામી જાય ને આવી રીતે પાણી નીતર નાખવાનું પાવડર નીચે જામી જાય પછી એને ડીશમાં નાખીને તડકે રાખી દેવાનું યા તો પંખા નીચે રાખી દેવાનું એટલે સુકાઈ જાય ચલો સવારે બટાકાનો પાવડર કરતા હતા ને ત્યારે મળ્યા ને પછી કાંઈ ઈચ્છા ન થઈ કન્ટિન્યુ કરવાની તો આપણે કરતા હતા રેસ્ટ અને ખમણ બફાઈ ગયું આપણું ને ખમણ અહીંયા સુકવાઈ બી ગયું તો મમ્મીએ ખમણ સુકાઈ દીધું ને અત્યારે કરે છે મમ્મી વાઈટું કેમ મમ્મી અત્યારે વાઈટું બનાવે છે અને અહીંયા છે આ ડીશમાં આપણો પાવડર જે તમને કીધું હતું ને સુકાયો તો એ જો અહીં પંખા નીચે જ રાખ્યો છે તોય મસ્ત મજાનું પાણીનો ભેજ ઉડી ગયો અને સુકાઈ ગયો છે અને બાકી ખમણ સુકાય છે અને આપણે મગાવ્યું હતું ઓનલાઈન કુર્તીને એવું તો કુર્તીને એવું આવી ગયું તો મેં કીધું ચાલો અનબોક્સિંગ પણ કરી દઉં અને જોઈએ ખોલીને કે કેવી છે મટીરિયલ વાઇઝ કુર્તીને એવું બધું ક્યારેય ટ્રાય નથી કરી પણ ફર્સ્ટ ટાઈમ મિંત્રામાંથી મગાવી છે આપણો પહેલો ઓર્ડર છે મિંત્રાનો બાકી આપણે કોઈ દિવસ આવી રીતે મગાવ્યું નથી પણ હવે ક્યાંય જઈ શકતા નથી તો ઘરે બેઠા બેઠા આવું કરવું પડે ઓનલાઈન ચાલુ કર્યું લેવાનું કેમ મમ્મી અને મમ્મી કરે છે વાઈટું ચલો અનબોક્સિંગ કરીને બતાવું ફટાફટ કેમ મમ્મી હા મમ્મીને કઈ વાંધો નથી તમને તો વાંધો નહીં ધાણા જીરું દડા વાપી લેવા જવાનું છે હોય જ ઓકે
ચલો અનબોક્સિંગ કરી લીધું અને આપણે માપ કરીને જોયું પહેલાં, પછી મેં કીધું તમારા બધા જોડે શેર કરું. તો આવી કંઈક 3 કુર્તી આપણે મગાવી છે. આવી રીતની છે. આ એક આવી પિંક છે, એક આવી બ્લુ છે. હું ઊભી થઈને બતાવું, બાકી પહેરીશ ત્યારે તમે લોકો જોઈ લેજો. આવી રીતની છે આ, અને એક આવી પિંક છે, બાંધણી જેવી, પ્રિન્ટ જેવી. આનું કપડું પ્યોર કોટન છે, આ બી કોટન જ છે બે, પણ મટીરિયલ વાઇઝ બી સરસ એવી છે. મટીરિયલ એ સારું નીકળ્યું, જેવા પૈસા છે એવી રીતની જ છે કપડું. પછી આપણે થોડા પૈસામાં એમ કહીએ કે 1500-2000ની કુર્તી હોય ને એના જેવું કપડું નથી, તો એવું તો ન જ નીકળે. પણ મને ગમ્યું, સ્પેશિયલી બહુ મસ્ત છે. તો હવે કાંઈ વાંધો નહીં, મંડીએ પહેરવા. અને હજી લગભગ મે બી 3 કુર્તી હજી આવવી જોઈએ. હવે જોઈએ કે દિવસે આવે છે. બાકી વાત આ 3 કુર્તી બહુ મસ્ત નીકળી. નહીંતર મેં તો રિટર્ન કરવાની મેં કીધું થશે તો સાચવી રાખ્યું હતું, જાળવી બેન તોડી હતી બધી, પણ કંઈ વાંધો ન આવ્યો. રિટર્ન કરવું પડે એવું નથી. સાઇઝ બી પરફેક્ટ આવી ગઈ અને કુર્તી બી મસ્ત છે. તમને લોકોને ગમી કે નહીં એ ચોક્કસથી કમેન્ટ કરીને નીચે જણાવજો. બાકી વાત મમ્મીને તો ગમી. મમ્મી ગમી ને તમને? હું આ એક પિંક વાળી કુર્તી કહું છું કે રિટર્ન કરવું, તો મમ્મી કે નહીં હોય એ અસલ લાગે છે, એ કે નથી કરવી. મમ્મીએ ના પાડી. મમ્મી કે ના એ નથી કરવી રિટર્ન. કેમ મમ્મી? તો ચલો બસ આવી બધી આપણી શોપિંગ હતી ને હવે જોઈએ સાબજી ક્યારે આવે છે પાછા. એ આવે પછી મળીએ. ચલો અહીંયા ચાલુ થઈ ગયું છે ગરમરનું અથાણું. લાવીને પાણીમાં રાખી દીધી હતી અને મમ્મી ઉખેડે છે છાલ. પછી નાખવાની છે સાદા પાણીમાં, પછી નાખવાની છે કેરીવાળા પાણીમાં, પછી નાખવાની છે બવણીમાં, પછી બવણીમાં ભરી દેવાની છે. કેમ મમ્મી ગરમેરના અથાણા ચાલુ થઈ ગઈ સિઝન અથાણાની એમ ને? હું વાત છે. મંડો કરવા અને મંડો બવણા ભરવા. કામ વાળી અમારું કામ છે, બસ એ જ કામ છે. તમારું બેન બીજું કઈ કામ છે? અને અમારા બેનના ખાવાનું કામ છે. એ ખાય છે મજા જોઈ બતાવે ચેરી કે મારા પાસે એટલી છે. આ મેં નવી જગ્યાએથી ગોલા લીધા, એ તમે કદાચ ગઈકાલે વિડીયો જોયો જ હશે. તો અહીંયાથી ગોલો લીધો ને, એમાં બહુ મસ્ત મજાની મજા આવી ગઈ ને, એકદમ જોરદાર ગોલા હતા. તો જુનાગઢમાં હોય ને કોઈને ખાવું હોય તો ટ્રાય કરજો. મિલન નામ છે અને મેલડીમાના મંદિરની સામે એક્ઝેક્ટ એમની છે ને ઉપલેટાવાળા છે, એ પૂછી લેજો. તવલને સાહેબ બે ગયા હતા, પેલા બીજી લારીએ વયા ગયા હતા, ત્યાં જઈને પૂછ્યું તમે ઉપલેટાવાળા? તો કે નહીં. તો કે હાલો કે આપણે અહીં નથી જવાનું, કે આપણે બીજે જવાનું. એમ કરીને બે વયા. પણ ત્યાંથી લેવા પણ બહુ મસ્ત જોરદાર કામ છે એમનું રિયલીમાં. સાંજે બધાએ ખાધું પણ કોઈ ગીથે આખો ગોલો ખૂટ્યો નહોતો. પછી અત્યારે અમારે બધા અડધા મૂકી દીધો હતા ને, એ બધા અત્યારે પૂરા કર્યા. હજી બાકીના નથી, ઓફિસે ગયા છે, એ બધાને ભાગના પડ્યા છે. આવું કંઈક છે અને હાલે છે ગરમેર નાથના. હવે મળશું ફાઇનલી સીધા ધવલ આવે ને પછી. અને મેં ચલો વાગી ગયા છે 7 અને ધવલનો ફોન આવ્યો કે આપણે ઓફિસથી નીકળી ગયા છીએ અને આપણા માટે અત્યારે આવી છે મસ્ત મજાની એક વસ્તુ, આમરી. કોણ દઈ ગયું છે એ તો નામ મને નથી ખબર, મારે માહીબેનને પૂછવું પડે. અક્ષરભાઈ આપી ગયો છે એમ ને? અક્ષરભાઈ આપી ગયો છે. મસ્ત મજાની આમળી આવી ગઈ છે. આવી જાવ ખાવા. મસ્ત મજાની આમળી જોઈને જીવ લલચાઈ જાય છે. કેવી મસ્ત છે, ખાટી ખાટી. કેમ મમ્મી તમને ન ભાવે? મોજ પડી જાય મમ્મી આમળી હોય ને તો. આની ચટણી આપણે બનાવશું તો એમનેમ જ ખાવી છે, કાચે કાચી જ મારી જેમ. કાંઈ વાંધો નહીં, ચાલો લાઈટ અમારે ડિસ્કો કરે જ હાલતા. કાચે કાચી ખાવીશ મારી બેન એવું કહીશ, આપણે કાચે કાચી ખાઈ લઈશું. બીજું શું? વાગ્યા 8:45 નહીં, 9:15 જેવો ટાઈમ થઈ ગયો ને આપણે ઓફિસથી ઘરે પહોંચ્યા છીએ અત્યારે. હજી અમારો માર્ચ મહિનો આમ કહીએ ને તો પૂરો થઈ ગયો, આમ કહીએ તો પૂરો નથી થયો. ને મારા ભૂરાને માર્ચ મહિનો પૂરો થઈ ગયો, કારણ કે જો IPL જોવા વર્ગી ગયા. હા, જોતા જ હોય એમ ને. આમ કોક મને બોલાવતું ત્યારે અવાજ તો દે ને માણા. કા મને મજા આવે જવાબ દઉં. છાપો માર્યો અહીંયા કઈ કપારે મેચ જોતો હોય ત્યારે હું IPL આવતું હોય એટલે હું કોઈ જવાબ ન દઉં. અત્યારે મેચ છે જમાવટ હોય એટલે કઈ સ્કોર નહીં ઓલો બ્રેક થાય એનો. એમાં ઘટો રહીમાં હોય. આ માણાને હું હવે સમજાવું, અને બધી વાતમાં રમતમાં જ જાય. આ ઈ નાના કે હું નાનું એ મને નથી સમજાતું. તમને સમજાય છે? કમેન્ટ કરશે ને માણસો, કમેન્ટ કરશે. જો કોમેન્ટમાં બધાને ખબર જ છે કે આ ભૂરો હોય ને ખોટું જ હોય. આમાં કઈ હું ઘટો રમતા છું, મનોરંજન છે. હું સાસણમાં કામ હે કઈ તમે બોરવાના છો તો એ ભાઈનું નામ હતું કે હું નામ ભૂલી ગઈ. એ ભાઈને તમે ઓળખો છો એવું કહેતા હતા હું પારસભાઈ. ઓળખતો જ હોય. એ ગામ આખાને ઓળખતો હોય, કારણ કે વકીલ રે ને. અને ગામ આખું મને ઓળખતું હોય.
બાકી અહીં તમારે તાંજરિયાની ભાજી બીટવાનું કામ હાલે છે હવે. કોણ લઈ આવ્યું? કોણ લઈ આવ્યું? લઈ આવ્યું કોણ તંદુરિયા? લઈ આવ્યું કોણ? હા એટલે જ કે ને એના જેવી છે જો. તાંજરિયાની ભાજી બનશે, જેને જમવું હોય ને જમવા, ન જમવું હોય બાય. આપણું નામ બાદ બાકી કરી લેજો. તમે કોઈ મને ઘરે આમંત્રણ આપજો. ઓલી વેફર બનાવવામાં કેમ કીધું હતું કે મારી ઘરે આવજો, મારી ઘરે આવજો. તમે મને કહેજો, હું તમારી ઘરે પહોંચી જઈશ. આપણે હારે જમશું ને પછી છૂટા પડશું પાછા. બરોબર? કોઈ જમવા દે નહીં, ખાલી કહે કે આવજો એમ. એમ હા. હાલો ભાઈ, સરસ થઈ જાય. કાલ કોણ સરસ થઈ જાય. કાલ કોણ તમને જમાડી? હું જોઉં છું. કાલ ને પરમ દી. માથું દુખો આ હું છે આ કાલ જ બનવાનું છે. ભલે બને. કાલ જ બનવાનું છે ને કાલ તમને કોણ જમવા દે? હું જોઉં. બાજુ વાળા જો ઓલા કોઈ નો દે. ના પાડતો એને હું. ના હું પાડી દઉં. ના કે કાંઈ બધાય તમારે દેવા થોડા કોઈ. બધે મારે દેવા. હું કહું એમ જ કરશે બધા. હા હા નહીં. પ્રમુખ રે ને આમ તો કા. હા. હે કલાકાઈ પર તાંજરિયાની ભાજી ખીચડી રોટલી બનવાની હા. એવું છે. હા પ્રોગ્રામ છે ને ભેગી ખીચડી અને ઈ જ ખાવાનું છે તમારે. તો આંટુ કઈ કે ને હવે ખાવાનું બધે હું વયો જઈવો ખાઈ લે હું લુખી દાઢી નહીં હા, અને ધમકી તો કરે મારવાની નહીં. વયો તો વઈ જાઓ. દરવાજો ખુલ્લો જ છે. જાઓ. પાકું ને પાકું, પાકું. હે પૂરી હું તો કહી દઉં ને, મારે હું. પૂછડી દબાણી છે ન્યા તમારે તો ઠીક મારે શું કરવાનું આવું છે ભાઈ. આવી હસી મજાકો એટલે રાખે ને. હજી મેં તમને લોકોને સવારે કીધું હતું કે શું વિચાર હું તમને સાંજે કહીશ. હવે ના ઘડીક વાર પછી કોઈ સાંજ પડી તોય આપણું કઈ જીવ નહીં દેવાનું. બે દરામ બેસી. હે તને કહું શું છે ખાઈ તું કઈ ખબર કહેતી હતી ને મને સવારમાં સુઈ જ્યારે મને ટાણ ખાઈ છે તમે પૂછો તો મારે કેમ યાદ કરવું એવું છે હા કઈ વાંધો નહીં. હાલો તો આજનો દી એમને મકાવી લેજો. અને હવે એનો સ્વભાવ લે નથી બદલતો હવે તો કઈ એક જ મિનિટ ગુજરાતી યાદ કરીએ 1 મિનિટ નહીં તો હવે વિડીયો અહીંયા આવતીકાલના નવા વિડીયોમાં જઈશું આપણે. એવું અને આપણે આ વિડીયો કરીએ છીએ અહીંયા જ ધી એન્ડ. વિડીયોમાં મજા આવી હોય તો એક લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને સાથે સાથે વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા. અને ચેનલ ઉપર નવા હોય તો શું કરવાનું? સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. નકર હું કાંઈ કહી નહીં. કાંઈ નહીં, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.